અપૂર્ણાંક. અપૂર્ણાંક એ તેના બે ભાગ છે. એક ગણતરી કરનાર અને અપૂર્ણાંકમાં લીટીની નીચેનો કે જમણી બાજુનો આંકડો. દાખલા તરીકે 1/3. અહીંયા 1 એ ગણતરી કરનાર છે અને 3 એ તેનો છેદ છે. નીચેના કોષ્ટક પ્રમાણે અપૂર્ણાંકની વધુ માહિતી મેળવો. અપૂર્ણાંક. મોટા અને નાના અપૂર્ણાંકો. જો બે અપૂર્ણાંકોના છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો હોય ત્યારે તે અપૂર્ણાંક મોટો તેમ કહેવાય. જો બે અપૂર્ણાંકોના છેદ સરખા હોય ત્યારે અપૂર્ણાંકોને ઉમેરાતા ક્રમમાં ગોઠવતા જેનો અંશ નાનો છે તે અપૂર્ણાંક મોટો કહેવાય. ઉદાહરણ સમજો. 1/4 અને 3/4. અહીં 1/4 લઘુત્તમ 3/4 અથવા 3/4 મહત્તમ 1/4.